સૌથી પહેલો પડકાર જે છે એ CR પાટીલનું હવે નેતૃત્વ ન હોવું તે પડકાર. બીજો, ભારતીય જનતા પાર્ટીની ભીતરમાં જે ખાઈ પેદા થઈ છે નવી જૂનીની, ગામડામાં કેવા નવી કોઈને પત્ની બે હોય નવી જૂનીના, અને જે ડખા છે એવા ભાજપમાં અત્યારે ચાલે છે નવી જૂનીના ડખા. હવે એમાં પણ સમન્વય કરવાનો એ પડકાર નંબર 2. અને એથી પછી નંબર 3 આવે છે કે ગોપાલ ઇટાલિયાનું પ્રાગટ્ય. ગુજરાતના વિરોધ પક્ષના ઇતિહાસમાં ભાગ્યે જ એવું બન્યું હોય કે જેમાં એક વ્યક્તિની જીત એ આખા રાજ્યને મેટર કરતી હોય. નહીતર એક માણસ જીતો વિસાવદરમાં કોઈ ફરક નહીં. અલબત્તા એમ તો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના બીજા 5-7 ધારાસભ્યો તો હજી છે બજારમાં, નથી એવું નથી, એ ચૂંટાણા જ છે. તો એની 5-7 કે 10 જણા છે એની પણ એટલી વેલ્યુ કે ઉહાપો નથી થયો જેટલો ગોપાલ ઇટાલિયાનો થઈ રહ્યો છે. કારણ ગોપાલ ઇટાલિયા ઉગતો સૂરજ છે. અને જે લોકો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના અવહેલનાને કારણે હાસ્યમાં ધકેલાયેલા છે એને એમ છે કે આપણને બેસવાની ડાળ મળી. ત્રીજો પડકાર જગદીશભાઈ વિશ્વકર્મા સામે ગોપાલ ઇટાલિયાની તથાકથિત ઊભી થઈ રહેલી આંધીને ખાળવાનો છે.